ખટંબા ગામે 79મો સ્વાતંત્ર્ય દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। સફાઈ કાર્યકરને અપાયું માન। સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે, વડોદરા। અશોક જે અમારા સફાઈ સેવક છે એ 50 વર્ષથી ઉપર લગભગ આ ગામને બલિદાન આપેલું છે। એટલે મેં તો કહું છું કે એક આ સમાજ નહીં પણ દરેક સમાજને હોય એવું કે કોઈ બી નેતાઓ યા અધિકારીઓ એક કચરો અથવા કૌભાંડ કરતા હોય તો દરેક સમાજને એને સાફ કરવાનો એમને અધિકાર છે અને એ આપણા ખૂનમાં હોવું જોઈએ। એટલે એવું નહીં હોતું કે એક જ સમાજ સફાઈ કરે, પણ આપણે બધા જ સમાજે એની સફાઈ કરવાની હોય છે। જય હિન્દ, જય ભારત। આપ સૌ જાણો છો, પહેલી આઝાદી 1947માં મળી હતી, પરંતુ હમણાં બહુ સરસ મજાનો ટ્રેન્ડ ચાલે છે હર ઘર તિરંગા। પરંતુ અમને એક વિચાર આવે અમારી જનતા શક્તિની ટીમને, કેમ કે કમલેશભાઈ પણ અમારી જનતા શક્તિ ટીમના પાર્ટ છે। હર ઘર તિરંગાની સાથે સાથે હર ઘર શિક્ષા, હર ઘર રોજગાર, હર ઘર સારી સુવિધાઓ, હર ઘર તમામ સરકારી સુવિધાઓ ઘર બેઠા મળે, એવા જો ક્રાંતિકારી વિચારોને સપનાને પૂરા કરવા હોય તો પહેલી આઝાદી એ તમામ ક્રાંતિકારી લાખો યુવાનોના લોહીથી મળી છે આપણને। હવે જો ખરી આઝાદી જોઈતી હોય ને તો આવા ક્રાંતિકારી વિચારોથી જ મળશે, જે આજે સરપંચ સાહેબે કર્યું છે। સફાઈ સેવક એ માત્ર ગામની સફાઈ નથી કરતો, પરંતુ આખા ગામને નિરોગી રાખવા માટે જો કોઈ નિમિત્ત હોય, ગામમાં કોઈને રોગચાળો ના નીકળે, ગામમાં સૌ કોઈ શાંતિથી રહી શકે, એના જો પાયામાં કોઈ હોય ને, કેમ કે ઇમારત તો ગમે તેટલી મોટી થાય પરંતુ પાયો મજબૂત હોય ને ત્યારે જ ઇમારત ટકી શકે છે। તો આ સમાજની વ્યવસ્થાને એક સાચું એવું ઉદાહરણ અમને ગૌરવ થાય છે અમારી ટીમના મેમ્બર એવા કમલેશભાઈએ પૂરું પાડ્યું છે। અને હું આપ મીડિયાના માધ્યમથી તમામ વડોદરા, ગુજરાત અને ભારતની જનતાને કહેવા માંગુ છું, આ જે દિવસે નાત જાતના ભેદભાવ તૂટી જશે, આ જે દિવસે ઊંચ નીચના ભેદભાવ તૂટી જશે, તો આપણી ખરી આઝાદી હવે પછી આપણે મેળવીશું, સૌ સાથે મળીને મેળવીશું।